હેલો ગાઈસ, કેમ છો? તો મજામાં જશો. તો હું છું રમીલા ચૌધરી અને આ મારા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મારા વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, આજે આપણે વાત કરીશું. તો હું તમને મારો તબેલો બતાવું, કેટલી ભેંસો છે, કેટલી ગાયો છે, હું તમને બધું જ બતાવું છું એક એક કરીને. તો તમે નિરાંતે વિડીયો જોજો અને સપોર્ટ કરજો અને વિડીયો પર લાઈક કરજો. 50 તો કમસે કમ 50 લાઈક તમે કરી દેજો. તો મને પણ એવું લાગે છે કે મને પણ સપોર્ટ કરે છે, કારણ કે અમારા ગામવાળા તો કોઈ સપોર્ટ કરતા નથી. એટલે પછી શું છે કે વિડીયો બનાવવાનો મજા નથી આવતો અને એમ જ થાય છે કે બધા વિરોધી હશે, મારા દુશ્મનો જ હશે બધા, પણ સપોર્ટ કરવાવાળા કરે છે એટલે પછી શાંતિ થાય ને, વિડીયો બનાવવાની પણ મજા આવે. એવું લાગે કે હજી મને સપોર્ટ બીજા લોકો પણ મને સપોર્ટ કરે છે. ગામના ના કરે તો કાંઈ નહીં, અને આપણા ઘરનો સપોર્ટ છે એટલે કંઈ વાંધો નહીં. મિત્રો, જો આ બે વાછરડી છે, તમે જોઈ શકો છો. આ બે વાછરડી અને આ આપણે પાડી, આ ભેંસ તો એક જ દોવા જાય છે. અને આપણે છે શંકર ગાય. તો જુઓ મિત્રો, આ છે શંકર ગાય વાછરડી. એ કેટલી મસ્ત છે, સારી. અને ઓલી આપણે છે દેશી ગાય. તો એક તો દેશી ગાય આપણે રાખવી જરૂરી છે. અને આ 3 છે શંકર, અને 2 બીજી ખેતરમાં ઊભી છે. આ 3 છે, આ 3 દૂધડી છે અને આ દૂધડી છે. અને જો મિત્રો, આ 2 ભેંસો છે. પેલું એક જોડું છે, આ એક ભેંસ છે, અને પેલા 2 જોડા છે. પેલા 2 વિયાવા થયા છે મિત્રો, અને આ ભેંસ પણ, અને આ બંને પણ વિયાવા છે. આ એક વેચવાની છે ખાલી. અને 2 ગાય છે શંકર ગાય, ખેતરમાં પડાવેલી છે. તો કુલ કેટલા થયા ખબર છે? 5 શંકર ગાય, એક દેશી ગાય, 6 ને 4 ભેંસો એટલે 10 ને 13 ને આ શંકર ગાયની વાછરડી, 14 ને 2 પેલી વાછરડી દેશી ગાયની, 15, 16 ને 1 પાડો, 17 થઈ ગયા. તો મિત્રો, શું તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર જરૂરથી કરજો અને સપોર્ટ કરજો મિત્રો. તમારા સપોર્ટની આશા લઈને હું આવી છું આ વિડીયોમાં. તમારા સપોર્ટની મને આશા છે કે તમે સપોર્ટ કરશો અને લાઈક શેર કરશો અને મસ્ત મજાની કોમેન્ટ પણ કરતા જજો, એટલે મને પણ ઉત્સાહ આવે વિડીયો બનાવવાનો. બીજું તો હવે શું કહું, બીજા તો કોઈ સપોર્ટ કરતા નથી. અને આ તમારા સાથને સપોર્ટથી જ આજે 30,000 સબસ્ક્રાઈબ થયા છે. તો મિત્રો, હવે નથી વધતા. એનું કારણ શું? હવે શું કોઈ મને સપોર્ટ નથી કરતું? હું એક ખેડૂતની દીકરી છું, એટલા માટે શું તમે મને સપોર્ટ નહીં કરતા? તો મિત્રો, એવું ના જાણતા, એક ખેડૂતની દીકરી છે ને વિડીયો ના બનાવે, નામ ના કરાય, એ વિશે હું તમને બીજો વિડીયો અપલોડ કરીશ. તમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. અને હજી હું મારા સપનાનું ઘર બતાવીશ, એ પણ હું વિડીયો અપલોડ કરીશ. બધા જ હું બધું જ બતાવતી રહીશ તમને. ખાલી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને એક લાઈક અને શેર